તો બી પણ પાલનપુર તો અમારું રિઝલ્ટ મળવાનું જ નહોતું. અહીંયા બહુ રિઝલ્ટ સારું મળ્યું અને બહુ સ્ટાફ બી અને સાહેબ બી બહુ સારા, બહુ એકદમ સારું મળ્યું રિઝલ્ટ. એટલે મારે તકલીફ જેવું જ હતું એમ કે મારા ગર્ભાશય નાનું હતું, એક જ સાઈડ હતું અને બચપનથી જન્મજાત એટલું નાનું જ હતું એમ, એટલે બાળક રહેવાની શક્યતાઓ મોસ્ટ ઓફ ઓછી જ હતી એમ. હા, હું તો કહું સાહેબ ખૂબ તમને હું તો ભગવાન ખૂબ આલજો, તમારું બધું સારું થાજો, તમારા આગળ તમારું નામ વધજો અને અમારા આશીર્વાદ છે, મારી માતાજીના આશીર્વાદ છે. સાચી વાત સાહેબ, અમને આશા જ નથી ને 2 મહિના થાય ને માસી પહેલા કહ્યું કે ખુશી કે બાળક છે, પછી એને માસિક આવી જતી, એને ઓછી ફોન કર્યો કે મારે તો પેલા મારા કે મને માસિક આવી જશે, મારે મને એમ કે કોઈ નથી ને સાહેબ કનાઈને દવા કરાવી. તેમાં તો આશા નથી કે થશે કે નહીં, પણ અમારે એટલી મહેરબાની ભગવાન માતાજીની કે એને થઈ જ રહી છે. 9 મહિના કમ્પ્લીટ દવા કમ્પ્લીટ થઈ ગયો. બહુ આનંદ છે, બહુ સારું. એવું લાગતું જ નતું, પણ પછી સાહેબે દવા સારી કરી. હા, પહેલા મહિનાથી જ હા શરૂઆત થઈ ને કે હવે યુપીટી પોઝિટિવ આવી ત્યાંની બરોબર. આ સાહેબે એવો કેસ સુધારે બચે એવું નતું જ, પણ તો સાહેબને દવા સારી કરી, ટ્રીટમેન્ટ સારી કરી, ત્યારે જ આ મતલબ અમારો કેસ સુધર્યો એમ. 7 દિવસનો ફરક. પાલનપુર પહેલા બતાવ્યું હતું એટલે કે કોઈ બાળક રહે એવી સંભાવના નથી. પ્લસ પહેલા દિવસે હું આવ્યા, સાહેબની મુલાકાત થઈ, સાહેબ એમ કીધું કે આ બાળક બચી જશે, 100% ગેરંટી મારી. એકચ્યુઅલી વાઘેલા જ્યોતિબેન મને બતાવવા આવેલા હતા 6 જાન્યુઆરી મને બતાવવા હતા. એક તે બ્લીડિંગ સાથે મને બતાવવા આવેલા હતા પોતે. તો એ વખતે બી બાળકની શક્યતાઓ સાવ ઓછી જ હતી કે બાળક નહીં ટકે એવું લાગતું હતું. પણ મને કેવું કે કુદરતી વસ્તુ હતી કે 1% બી આપણે શક્યતા હોય એમાં આપણે મહેનત કરવી પડે. તો મને 1% જેવી શક્યતા લાગતી કે ના, કે જે બાળક આખું ગર્ભાશયમાં છે ખરી, આપણે પ્રયત્ન કરીએ, પછી ધબકારા આવે ન આવે એ 2 નંબરની વસ્તુ, પણ આપણે આપણો પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. તો આપણે પછી એને ઠંડકની દવા ચાલુ કરી. જેમ જેમ સમય જતો ગયો તેમ એના બાળકનો વિકાસ થતો ગયો. આપણી દવા આપી અને ઠંડકના ઇન્જેક્શન આપ્યા, બેડ રેસ્ટ કરવાનું કીધું, મેક્સિમમ જે બી આપણે દવા આપવાની થતી હોય છે ઠંડકની એ એમને આપી. તો ધીમે ધીમે એમાં આપણે પછી અમે દર 3 દિવસે એમને ફોલોઅપમાં બોલાવતા કે 3 દિવસે જોતા બાળકનો વિકાસ કેવો થાય છે. એમને કરતાં બાળકના ધીમે ધીમે બાળકનો વિકાસ પહેલાં સારો થયો, એટલે આપણને થોડી આશા બંધાઈ કે ના, કે આપણી દવા અસર કરી રહી છે. નેક્સ્ટ ટાઈમ 15 દિવસ પછી પાછા બોલાયા, તે વખતે બાળકમાં ધડકન બી આવી ગઈ હતી. સાહેબે કીધું કે જ્યોતિબેન કોઈ ચિંતા નથી કરતી, તમારે બધું હું સારું કર્યું. સપોર્ટ ખૂબ 9 મહિના સાહેબ દવા આપી. ધબકારા બી આવી ગયા હતા. ઓલરેડી એમને યુનિકોર્નેટ યુટ્રસ એટલે કે ગર્ભાશયનું આવે, એ ગર્ભાશય જનરલી નાનપણમાં જે એટ બર્થ વખતે 2 ભાગમાં વહેંચાયેલું હોય છે અને જન્મતી વખતે 1 ભાગમાં ડેવલપ થઈ જાય છે. પણ એમને કેવું કે એક જ ભાગ બનેલો હતો, બીજો ભાગ એબસન્ટ હતો. તો આવા યુનિકોર્નેટ યુટ્રસમાં કેવું થાય કે જો પ્રોપર ટ્રીટમેન્ટ ના આપી તો ગમે ત્યારે બાળક મિસ થવાની શક્યતાઓ હતી. એમાં રિઝલ્ટમાં એવું હતું કે યુનિકોર્નેટ યુટ્રસ હોય જનરલી કેવું હોય છે કે બાળક પહેલાં તો કે ઊંધું હોય છે જનરલી. આમનું પહેલું ઓપરેશન થવાનું કારણ બી એ જ હતું કે બાળક ઉલટું હતું, એટલે એ પહેલું ઓપરેશન એમને ઉલટા બાળકના કારણે થયું હતું. અને યુનિકોર્નેટ યુટ્રસનો મતલબ કે બાળકનો વિકાસ થવો હોય, પણ બાળક જો વિકાસ થવા માંગે તો એનું જે પાણી હોય છે લાઇકર અમારા ભાષામાં કે જે એનું થોડુંક ઘટી ગયું હતું, કારણ કે યુનિકોર્નેટ યુટ્રસમાં એટલું પાણીનો ભરાવો અને બાળક એક સાથે રહી શકે નહીં. એટલે વચમાં 6ઠ્ઠા મહિના જેવો પાણીનો ઘટાડો બી એમનામાં થયો હતો. પણ 6 મહિને બાળક જો બહાર લઈ લઈએ તો વધારે તકલીફ પડે એમ હતું. તો આપણે 6 થી 8 મહિના 2 મહિના તો એમને ખાલી પાણી વધે એની દવા જ કરી અને પાણી મેન્ટેન રાખ્યું કે પાણી ઘટવું ના જોઈએ બાળકની આજુબાજુમાં. અને 8.5 મહિના જેટલું બાળક સારું સંપૂર્ણ પરિપક્વ થયું એટલે પછી આપણે એમનું સિઝરિંગ કર્યું હતું. હાલ બંને એકદમ સ્વસ્થ છે. એવું હતું સાહેબ કે સ્ટાફ બી સારો, સાહેબ બી સારા. અહીંયા પોઝિશન બહુ બેનની ખરાબ હતી, બાળકની કોઈ શક્યતા હતી નહીં, બહુ ગંભીર હતું. આગળ બેબી હતી અને પાલનપુર અમે એક વખત બતાવ્યું હતું, પણ ડૉક્ટર બધા એમ કહેતા હતા કે બેનને કોઈ બાળક રહે એવું શક્ય નથી. પછી અહીંયા સાહેબને બતાવ્યું, સાહેબે પહેલા દિવસથી દવા આપીને ભગવાનની મહેરબાની, સાહેબની મહેરબાની, 9 મહિના સાહેબની સલાહ પ્રમાણે દવા પણ લીધી, સારું મળ્યું રિઝલ્ટ બી. બાબો બી કમ્પ્લીટ, એમની મમ્મી બી કમ્પ્લીટ. અહીંયા સ્ટાફનો બી બહુ આભાર, સાહેબનો બી આભાર. અહીંયા રહેવાની સુવિધા અમને બહુ આપી. હા, પહેલા આગળ બેબી, હવે બાબુ આવ્યો, બધા ખુશ જ એમ. અહીંયા અમે પાલનપુર વડગામ તાલુકાના જલોદરા ગામના છીએ, પણ બેન અહીંયા સોડાલ જોબ કરતા હતા, ત્યાં રહેતા, ત્યાંથી દવા કરી. પૂરેપૂરી હોસ્પિટલની પૂરેપૂરી અમને સહારો બહુ મળ્યો.